નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ધારી નગરપાલિકાની ચૂંટણીના સૌથી મોટા સમાચાર. માજી ધારાસભ્ય મનસુખ ભુવાએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી. ધારી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3માંથી ચૂંટણી લડશે માજી ધારાસભ્ય મનસુખ ભુવા. ઉમેદવારી ફોર્મ રજૂ કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ધારી નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં કોઈ અસંતોષ નથી, મનસુખ ભુવાએ જણાવ્યું. ધારી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જ જીત થશે તેવો આશાવાદ મનસુખ ભુવાએ વ્યક્ત કર્યો. જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. નગરપાલિકા વોર્ડ નંબર 3માંથી મેં ફોર્મ ભર્યું છે. ભારતીય જનતા પાર્ટી તરફથી અમારે આ 7 વોર્ડમાં 28 ઉમેદવારોની યાદી લઈ અને આજે અમે ફોર્મ ભરવા આવ્યા છીએ. પૂરેપૂરો વિશ્વાસ છે એટલા માટે કે પ્રથમ નગરપાલિકા છે અને ગુજરાતમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય. વિકાસ માટે જે નગરપાલિકાઓને મળતી ગ્રાન્ટો વધુ મળે એ માટે અમે સૌ પ્રયત્નો કરશું અને સરકાર પણ એ જ પ્રકારે નગરપાલિકાને ગ્રાન્ટ આપશે. તો મતદારોમાં પણ ઉત્સાહ એ જ છે, ધારીના પબ્લિક નાગરિકનો પણ વિશ્વાસ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે તો જ વિકાસ થઈ શકે. જૂના કાર્યકર્તા હોદ્દેદારો જેને અમુકને ટિકિટ નથી મળી, જેનાથી અસંતોષ ખૂબ વ્યાપી ગયો છે, એવું પણ જોવા મળ્યું છે. વિડીયો પણ વાયરલ કરી રહ્યા છે. એવો અસંતોષ નથી એટલા માટે કે 3 જણાએ માગી હોય તો એકને જ ટિકિટ મળવાની છે. તો એમાં પાર્ટીના કાર્યકર્તાઓ છે તો એમને ક્યાંય સંગઠનમાં કે બીજા બધા ઉપર એમને સમાવેશ કરી અને એને અસંતોષ જેવું કંઈ છે જ નહીં. પણ પ્રથમ પાર એવું પડતું હોય કે અસંતોષ છે, એટલો અસંતોષ નથી.